શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત. હવે આગળની લીલાનો પ્રસંગ. આ જે પ્રસંગો છે એ શ્રી ગોવર્ધનનાથજી ગોવર્ધન પર્વત ઉપર જ્યારે બિરાજતા હતા, પ્રથમ વખત પ્રગટ થયા ત્યારથી લઈને ત્યાં બિરાજ્યા તે બધી લીલાઓનું વર્ણન આવી રહ્યું છે. પછી આપ જ્યારે અજબકુંવરબાઈના સિંહાડનાથ દ્વારા તરફ પ્રયાણ કરશે, તે જ્યાં માર્ગમાં જે લીલા થશે તે પણ આવશે. ત્યાં પહોંચ્યા પછીની ત્યાંની નાથ દ્વારા રાજસ્થાનમાં બિરાજ્યા તે પછીની પણ અમુક લીલા, જ્યાં સુધી હરિરાયજી ભૂતલ પર બિરાજ્યા ત્યાં સુધીની લીલાઓનું વર્ણન આવશે, પછી વિરામ પામશે. શ્રીનાથજી ચરિત્રમાં ગ્વાલિયરના ક્ષત્રિય કુળની એક દૈવી કન્યા રૂપમંજરી, જે શ્રી ગુસાઈજી પ્રભુની સેવિકા હતી, તે યુવાનીએ આવી એટલે કે યુવાન થઈ ત્યારે તેનું સૌંદર્ય એટલું અદ્ભુત હતું કે યોગી કે વૈરાગી પણ પોતાનો યોગ કે વૈરાગ્ય છોડી દઈ રૂપમંજરીનો દીવાનો થઈ જાય. રૂપમંજરીનો પતિ અકબર રાજાનો માનીતો હજુરિયો હતો. જ્યાં પહેલી વાર અકબર બાદશાહની નજર એ રૂપમંજરી ઉપર પડી કે બાદશાહ પણ રૂપમંજરીના રૂપનો દીવાનો બની બેઠો. બાદશાહે પોતાની બેગમ બનાવવાનો પ્રસ્તાવ એની પાસે મૂક્યો, પણ શ્રી ગુસાઈજીની સેવિકા હતી, કૃષ્ણ પ્રેમી રૂપમંજરીએ આ બાદશાહનો પ્રસ્તાવ સહજ ઠુકરાવી દીધો. ત્યારે બાદશાહે રૂપમંજરીને મનાવવા માટેના બધા જ પ્રયત્નો કરી જોયા, પણ રૂપમંજરીનો નિર્ણય અફળ રહ્યો. ત્યારે બાદશાહે વાતને વાળી લીધી અને પોતાના જનાના ખાનામાં તાજ બેગમની દાસી તરીકે રૂપમંજરીને રહેવાનો આદેશ આપી દીધો. એટલે કે જે એની દ્રષ્ટિ હતી એ માટે જે લાલચ આપી હતી, એ લાલચ એને એમ હતું કે કોઈ પણ સ્ત્રી બાદશાહના બેગમ તરીકેનું સ્થાન પામે પછીનો વૈભવ એ જ્યારે વિચારે તો પણ એ ના નહીં પાડી શકે. પણ શ્રી કૃષ્ણને સમર્પિત અને શ્રી ગુસાઈજીની સેવિકા, એને તો કોઈ વસ્તુથી આકર્ષણ થઈ જ ના શકે, કેમ કે સર્વને આકર્ષિત કરનારા એવા શ્રી કૃષ્ણની એ દાસી છે, એવી એને અકબરને સમજ નહોતી. અને આ હતી પાછી એનો જે માનીતો હજુરીયો છે એની પત્ની. પણ રાજાને એવો અધિકાર હોય છે, જે અધિકાર એટલે એને કહે અને પછી જો માને તો પછી એને પોતાની પાસે રાખે, જે ભાવ સાથે રાખે એ ભાવમાં એ માનવી જોઈએ. એવી રીતે કંઈ જબરજસ્તી રાજા પણ ન કરી શકે. એમના ધર્મમાં પણ આ મર્યાદા છે. એટલે એમને થયું કે ના, આ તો નહીં માને, અને કોઈ લોભ નથી, આ તો જે છે એ રૂપ મને દર્શન થઈ જશે રોજ એના, તો મન બનાવી લઈશ. એટલે વાત વાળી અને પછી એને આદેશ જ કરી દીધો. કેમ કે એનો જે પતિ છે એ પાછો એનો હજુરિયો છે. એટલે એને તો એમ નહીં પૂછ્યું નથી એને કે તું આવીશ, સીધું જ કહી દીધું કે તો પછી તું ભલે એમ કે તું મારી બેગમ ના થાય, પણ તું મારી જે બેગમ છે તાજ બીબી એના જનાનામાં આવી જા. જનાના એટલે સ્ત્રીજનોનો જે વાસ હોય એ ઘરમાં, એમના ભવનમાં, એમની સેવામાં. તો
તેનો પગાર ને બધું ચાલુ થઈ જાય, પણ પેલી રીતે એને સ્પર્શ ના કરી શકે. પણ પછી એણે બીજી પણ એક વિનંતી વધારાની કરી લીધી કે તું આ જનાનામાં બેગમની દાસી તરીકે આવી જા, પરંતુ એક શરત સાથે કે આખા દિવસમાં એકવાર તારું મુખ મને બતાવવું જ પડશે. બહુ મોટા લોકોની ના પનારે પડી જઈએ તો આવી સ્થિતિ થાય. એવી શરત પણ કરી દીધી. ત્યારે તો રૂપમંજરીએ વળતી કઠોર શરત મૂકી કે ભલે તમારી ઈચ્છા અનુસાર હું તમને દરરોજ મારું મુખ બતાવવા એકવાર જરૂર આવીશ, જરૂર બતાવીશ, પરંતુ તમારે ક્યારેય મારી કાયાનો સ્પર્શ કરવો નહીં. જો એવું કર્યું તો હું ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કરી દઈશ. પોતાનું જ દેહનું નષ્ટ કરવાનું શરતમાં મૂકી દીધું. કેમ કે જાણે છે કે એને મારા રૂપમાં આસક્તિ થઈ છે, એટલે રૂપ માટે થઈને હવે જો આ શરત મૂકી છે ને મારા મુખમાંથી નીકળેલા શબ્દોના સત્યનો રણકાર પણ એને જાણી લીધો છે. ગમે તેમ તો એ બાદશાહ છે, એટલે એને જાણી લીધું કે ના આ તો મૃત્યુ પામશે, એટલે દર્શન જે થશે એ પણ જોવા નહીં મળે. કારણ કે બાદશાહના મહેલમાં રહી અને બાદશાહ ખાલી મુખ જોઈને પાછો એના મહેલમાંથી એના ભવનમાંથી પાછા વળવું, આ તો પેલા અજગરના મુખ પાસેથી પાછા જવા જેવું કહેવાય. એટલે આવી શરત મૂકી દીધી. બાદશાહે એ શરતનો સ્વીકાર કર્યો. તેને એક દાસી તરીકે નિયુક્ત કરી, રહેવા માટે જુદો મહેલ આપ્યો. રૂપમંજરીને અનાયાસ તાજ બેગમ કે જે હિન્દુ અને કૃષ્ણ પ્રેમી હતી તેનો સંગ થયો. તે રૂપમંજરીનું મુખ્ય કામ તાજ બેગમને પ્રસન્ન રાખવાની, તેમની સાથે ચોપાટ રમે અને બેગમ જો રમતા ચોપાટ રૂપમંજરી સાથે જે રમે એમાં જો બેગમ થાકે ત્યારે રૂપમંજરી વીણા વગાડી બેગમને પ્રસન્ન કરે. જ્યારે બાદશાહ જનાન ખાનમાં આવે ત્યારે શરત મુજબ પોતાનું મુખ એક વખત જ બતાવી પોતાના મહેલમાં પતિ પાસે જતી રહેતી. હા, એટલે અને જે મુખ બતાવવાની જે શરત છે એમાં એ એકલો હોય ને ત્યાં જઈને બતાવવાનું એવી અસભ્યતાથી આજ્ઞા નથી કરી. પણ જ્યારે પોતાની બીવી પાસે આવે, તાજ બીવી પાસે, ત્યારે આ સેવામાં તો હોય જ. એટલે એ વખતે એનું મુખ એને જોવા મળે, કેમ કે એ જ્યારે બાદશાહ પધારે એટલે એની ખબર થાય, ખબર આવે કે એ પધારી રહ્યા છે. એટલે જે દાસી છે પોતાનું મુખ ઢાંકી દે. પણ હવે તો શરત કરી છે એટલે એક વખતે ઘૂંઘટ ખસેડી અને મુખ બતાવી અને પછી પોતાના પતિનું જે ભવન છે પાછું એ બી બાદશાહનો સેવક છે તો ત્યાં જતી રહે. આ રૂપમંજરી પાસે એક ચમત્કારિક ગુટકો છે. આ એવી લીલા છે કે જે બુદ્ધિથી પર છે, પણ આ સત્ય છે. તે જેવો મુખમાં રાખે અને જ્યાં જવાની ઈચ્છા કરે તો ક્ષણવારમાં ત્યાં પહોંચી જાય. સૃષ્ટિ પુરુષોત્તમના જે જીવો છે ભૂતલ પર તે વખતના 84-252માં, એમાં એવા એવા પ્રસંગો છે કે જે ખરેખર બુદ્ધિથી પર છે. પણ જે સાચા શ્રી ગુસાઈજી શ્રી વલ્લભની ચરણોમાં પ્રીતિ ધરાવનારા સેવકો છે એ લોકોને તો સંશય તલ માત્ર પણ ના થાય. કેમ કે સ્વરૂપ જ્ઞાન છે કે જે કરોડો બ્રહ્માંડોના પતિના મુખારવિંદથી પ્રગટ થયા અને આ પણ શ્રી કૃષ્ણ ગુસાઈજી. ત્યાં તો આ બધી વસ્તુઓ ગૌણ અને સહજ કહેવાય. તો આ ગુટકો એવો હતો કે જેવો પોતાના મુખમાં મૂકે અને પછી જ્યાં જવાની ઈચ્છા કરે તો અહીંયાથી અંતર ધ્યાન થઈ જાય અને ત્યાં એ પ્રગટ થઈ જાય. તેનો ઉપયોગ કરીને
તે વારંવાર વૃંદાવન અને જતીપુરા ગિરિરાજજી ઉપર ગોવર્ધન ધરણના દર્શન કરવા આવતી. તે તેવા સમયે આવતી કે જ્યારે નંદદાસજીના કીર્તન ચાલતા હોય. નંદદાસજી ગોવર્ધનનાથજીની સન્મુખમાં કીર્તન સેવામાં જે કીર્તન કરતા હોય તો એવો સમય જે પસંદ કરતી. અહીંયાથી તેની જવાબદારી જે સોંપેલી છે તાજ બીબીની, એનો જે સમય છે એ બધો નક્કી હોય. એ સિવાય તો એને કોઈ બંધન નહીં. તો આવી રીતે મુખમાં ગુટકો મૂકી અને સીધું જ નંદદાસજી જ્યારે ગોવર્ધનનાથજીની સન્મુખમાં કીર્તન ગાન કરી રહ્યા હોય ત્યાં આવી જતી. અને કીર્તનની પ્રત્યક્ષ લીલાના કીર્તનથી પ્રત્યક્ષ લીલાના સુખનો અનુભવ રૂપમંજરીને થવા લાગ્યો. કેમ કે જે પણ આ કીર્તનો છે અષ્ટસખાના, એ કીર્તનો કોઈ એવી રીતે કલ્પના કરીને રચેલા નથી. એ જે કીર્તનો છે એ દર્શન થયેલા છે, પછી રચેલા છે. એટલે નંદદાસજી જ્યારે કીર્તન ગોવર્ધનનાથજીની સન્મુખમાં કરતા હોય ત્યારે આ રૂપમંજરી એ કીર્તનની લીલાનું અનુસંધાન કરી લેતી કે આ લીલા થઈ છે એ નંદદાસજીએ જોઈ છે અને એ ગઈ રહ્યા છે. તો એ લીલામાં જે અનુભવ થયો હોય નંદદાસજીને, એ જ અનુભવ આ રૂપમંજરીને એ શ્રવણ કરવાથી ત્યાં થતો. હવે રૂપમંજરીને નંદદાસજીના સાનિધ્યમાં રહીને ઠાકોરજી અને સ્વામિનીજીની બીજી ગૂઢ લીલાઓ જાણવાની ઈચ્છા જાગી. તે નંદદાસજીના ઘરે માનસી ગંગા પાસે જે આપનું મુકામ રહેઠાણ છે ત્યાં પણ વારંવાર જતી. તે નંદદાસજી પાસે ભાગવત કથા સાંભળતી, એટલે કે દસમ સ્કંદની લીલાઓ, અને કીર્તનો શીખતી. આજે જે પ્રેમ સ્નેહ એ વિશુદ્ધ છે. સમાજની દ્રષ્ટિ કેવી છે તો આવી ગયા છે પ્રસંગો 252માં પણ 2-3 વખત કે સમાજની દ્રષ્ટિએ તો નહીં પહોંચી વળાય. પણ આ જે પ્રેમ છે વિશુદ્ધ છે. કારણ કે એ બંનેનું જ આકર્ષણ જ શ્રી કૃષ્ણએ કરી લીધું છે. નંદદાસજીને તો પ્રત્યક્ષ આ લીલાના દર્શન પણ કરાવી દે છે. એટલે રૂપમંજરીને ખેંચાણ થયું. અને લીલામાં આ બંનેનો સંબંધ છે. પણ સંબંધ એટલે પેલો સંબંધ નહીં સમજવો. એ સંબંધ તો માત્ર એક પતિ સાથે જ હોય, અને એ છે શ્રી કૃષ્ણ. કેમ કે આ પણ ત્યાં ભોજ સખો છે નંદદાસજી દિવસની લીલામાં, અને રાત્રિની લીલામાં ચંદ્રરેખા સખી જ છે. એટલે સખી સખીના ભાવથી ખેંચાણ છે. ઘણી વખત એવું થતું હોય પુરુષ સ્ત્રી વચ્ચે વૈષ્ણવ હોય પણ બહુ બનતું હોય. સમાજની દ્રષ્ટિએ એ સારી વાત નથી. એ લોકો એમની દ્રષ્ટિએ જુએ તો થોડુંક કલંક પણ લગાડી દે. પણ ખરેખર બેનો ભાવ તો સખી ભાવ હોય. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પતિ રૂપે માનીને એમના વચ્ચેનો સંવાદ ચાલતો હોય. એટલા માટે આ માર્ગ વેદ પુરાણ તે અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. તેથી તે નંદદાસજીને ઘેર માનસી ગંગા પાસેના રહેઠાણ પર વારંવાર જતી. બોલો ગુટકા છે કેવો છે કે જેમાં એક ક્ષણવારમાં એ ત્યાં પહોંચે છે જેની ઈચ્છા કરે છે. જેવી રીતે ઈચ્છાધારી વિમાનો હતા પહેલાના જમાનામાં, કે જે ઈચ્છા કરે ત્યાં જાય. કંદર્પ મુનિ દેવહૂતિજીને લઈને જે વિહાર કર્યો તે વિમાન, અને કુબેરે જે બનાવેલું પુષ્પક વિમાન જે પછી રાવણથી વિભીષણજી પાસે આવ્યું, અને વિભીષણજીએ તે વિમાનમાં રામચંદ્રજીને પધરાવીને અયોધ્યા મોકલ્યા. એ પણ જે સ્થાન છે આગળનું મુખ્ય, ત્યાં બેસીને જે ઈચ્છા કરે કે અયોધ્યા, એટલે સીધું અયોધ્યા તરફ ચાલે. એવી રીતે આ ગુટકો એવો હતો, મુખમાં મૂકીને એટલું જ કહે કે નંદદાસજીના ઘરે, એટલે ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય, ત્યાં પ્રગટ થઈ જાય. હવે આ ગુટકો એની પાસે હતો એટલે ત્યાં જતી હતી. જો અત્યારના કોઈ વૈષ્ણવોને મળી જાય તો તે મુખમાં મૂકીને સીધે સીધું અજરબાઈજાન એ ત્યાં પ્રગટ થઈ જાય. પછી ફલાણી નવી હોટલ ખુલી છે તો ત્યાં આ ગુટકો બધાને થોડો અપાય. પછી તો કંઈ પણ ભોગ હોય, લૌકિક સુખ હોય, ત્યાં પહોંચવાનો ઉપયોગ શરૂ થઈ જાય.
રૂપમંજરી છે. અને હવે બાદશાહને મહેલમાં તાજ બીબી બેગમ પાસે આ રૂપમંજરી વીણા વગાડતા એ ગૂઢ લીલાના જે કીર્તન શીખી ગઈ નંદદાસજી પાસે એ ગાવા લાગી. કેમ કે જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં. જેના મનમાં લૌકિક વાસના ભરી છે એની વાતોમાં એ ગમે એટલો પ્રયત્ન કરે એને છુપાવવાનો દબાવવાનો પણ નીકળી જ જાય અનાયાસે. જેના મનમાં કોઈ કામના નથી, વાસના નથી, પ્રભુ પ્રત્યેનો નિષ્કામ પ્રેમ માત્ર છે, તો એના વાણીમાંથી એ જ નીકળે, બીજું નીકળી પણ ના શકે. એટલે બેઠી છે બાદશાહના મહેલમાં તાજ બીબીની સામે, પણ હવે એના રગે રગમાં ભરેલી છે શ્રીજીના કીર્તનની મસ્તી. એટલે હવે એ જ એના મુખમાંથી એણે પણ ત્યાં પણ ગાવા લાગી. આમ નંદદાસજીને કારણે રૂપમંજરી શ્રીનાથજીની પણ સાવ નજીક આવી ગઈ. હવે તો શ્રીનાથજી પણ રૂપમંજરીના મહેલે પધારી ચોપટ ખેલતા. કે નંદદાસજી જેવા ભગવદીયનો સંગ એનું ફળ એવું મળ્યું કે શ્રીનાથજી રૂપમંજરીના મહેલે આવીને કે હું તો આવી ગયો. તો શું અનુભવ થયો હશે જ્યારે પ્રથમ વખત બાદશાહના મહેલમાં રૂપમંજરીનું જે ભવન છે, આ તાજબીવી વાળું નહીં, તાજબીવી વાળામાં તો નોકરી પર હોય તો લૌકિક ગણાય, ત્યાં પછી પ્રભુ ના આવે. પણ પોતાનું જે ઘર છે, પોતાનું જે ભવન છે, ત્યાં એનો પતિ તો સેવામાં હોય, બાદશાહનો હજુરીયો છે, એટલે ત્યાં ગોવર્ધનનાથજી પ્રગટ થઈ જતા એના પોતાના ભવનમાં રૂપમંજરીના, અને કે ચાલ આપણે ચોપાટ ખેલીએ. તો શું અનુભવ થયો હશે પહેલી વખત જ્યારે શ્રી મુક્તિ આ વચન કહ્યા હશે. તો આપ ચોપાટ ખેલવા બેસી જતા અને પછી વીણા સાંભળતા. આ વીણા રૂપમંજરીનો પ્રસંગ જે 252 વૈષ્ણવમાં આવે છે, એમાં આ પ્રસંગમાં કહેવામાં આવે જ છે કે પ્રથમ ચોપાટ રમે, પછી ચોપાટ રમતા ઠાકોરજી શ્રમિત થાય અને પછી એમનો શ્રમ જાણે એ નિવારવા માટે પછી જે તાજ બીબી જીવીને ખુશ કરવા જે વીણા વગાડે, તો અહીંયા તો કેટલા ભાવથી વગાડે કે અમારા ગોવર્ધનનાથજી શ્રમિત થયા છે, લાવો એમને પ્રસન્ન કરી દે. તો એમને માટે એમનું શ્રમ નિવારવા માટે આ વીણા સંભળાવતા, પ્રભુ સાંભળતા. આ કારણે ગોવર્ધન ધરણ ઘણી રાત્રિના ઉજાગરા કરી ચોપાટ રમવાનો અને વીણા સાંભળવાનો આનંદ લઈ ચૂક્યા હતા. ઘણી રાત્રિ તો ખબર નથી કોઈ ગુસાઈજીને કે આ રાત્રિએ તો અમે શયન કરાવીએ અને અમે જઈએ પર્વતથી નીચે, પછી આ બધી લીલા કરતા. કહું છું ને, આપ કરતુમ છો, સર્વ સામર્થ્યયુક્ત છો. બધી વાત બધાને ખબર ના હોય એનું આ પ્રમાણ છે. હવે ગિરિરાજજી ઉપર એક વખત આપણે જતાવી દીધું, આ ખબર પડી ગઈ. ગોવર્ધનનાથજીના નેત્રોને જોઈને ઘણી વખત તો ગુસાઈજી જાણતા તો હોય બધું, આંખ આડા કાન કરે, કેમ કે સાથે સાથે એ નેત્રો લાલ જુએ એટલે એટલી તો ખબર પડી જાય કે રાત્રિ આપ ક્યાંક લીલા કરવા માટે પધાર્યા હશે. પણ સાથે મુખ ઉપર જે પ્રસન્નતા, સુખનો અનુભવ હોય ત્યાં ચોપાટ ખેલવાનો અને વીણા શ્રવણ કરવાનો, તો એ અનુભવના દર્શન થાય એટલે પછી આપ શું કરે, આંખ આડા કાન કરે. જેમ કે કોઈ બાળક હોય, આ બાળક જ છે ગોવર્ધનનાથજી, ગુસાઈજીની સામે જે સ્વરૂપ છે વલ્લભ વિઠ્ઠલની સામે, જાણે કે કોઈ બાળક હોય વેકેશનમાં જે રમતો નવી નવી રમે બાળકો સાથે, પછી આવે અને જ્યારે આવે ત્યારે કપડાં મેલા હોય, એવું થઈ ગયું હોય જાણે થોડું ફાટ્યું હોય કપડું એનું, પણ મુખ ઉપર એટલો બધો એનો જે સંતોષ, કોન્ફિડન્સ અને જે સ્કૂલમાં ભણ્યા પછીનો બોજમાંથી મુક્ત થયાનો અને ખેલ ખેલ્યાનો જે તરવરાટ હોય, એ જ્યારે મા બાપ જોઈ લે પછી એની સામે એને પછી એવી રીતે ટોકે નહીં કે કેમ આ વસ્ત્રો બગાડ્યા, કે કેમ ત્યાં ફાડ્યું, કે કેમ ત્યાં તોડ્યું, કે કેમ આ સાયકલ તોડી, કેમ, તો કે આ તો એનું જે વેકેશનમાં સુખ મેળવવાનું સપનું જે 9 મહિનાથી જોઈ રહ્યો હતો કે 10 મહિનાથી, એ સમય તો હવે આવ્યો. એવા સમય હું એને બંધનમાં નાખી દઉં, એને હું વઢું, તો મા બાપ લૌકિક બાળકને જો ના વઢે
તો શ્રી ગુસાઈજી જ્યારે જાણી જાય કે ના આ પ્રસંગ છે, પછી આપણે પ્રભુના નેત્રો લાલ જુએ ને, પણ મુખારવિંદ સામે જોઈને એ આંખ આડા કાન કરતા હશે, તો જ આટલા બધા વખત સુધી આપે આ રૂપમંજરીના મહેલે પધારી અને ચોપાટ અને વીણાનો લાભ લઈ ચૂક્યા છે, એવું અહીંયા વર્ણન હરિરાયજીએ કર્યું. પણ આજે જે લીલા થઈ એમાં આપને શ્રમિત જોયા, એટલે ગોવર્ધનનાથજી ચોકન્ના છે, મહાપ્રભુજી ચોકન્ના છે ગોવર્ધનનાથજી માટે. સહેજ પણ આપના મુખારવિંદમાં થાક, અપ્રસન્નતા કે શ્રમ દેખાય એટલે આપ પછી તરત જ એનું નિવારણ કરવા માટે પ્રયત્નશીલ થઈ જાઓ છો. હવે જ્યારે આપે ગિરિરાજજી ઉપર સવારે શ્રી ગુસાઈજી પ્રભુ જાણે કે શ્રીજી બાવાને ચોપાટ રમવી ખૂબ ગમે છે અને એથી જ રૂપમંજરીના મહેલે અવારનવાર ઉજાગરા થાય છે. જો આપ જાણતા હતા બધું જ. હરિરાયજીના આ પ્રસંગમાં આમાં આવો ઉલ્લેખ છે. પેલામાં તો એક જ વખત નેત્રો લાલ જોયા અને આજ્ઞા કરી દીધી કે ચોપાટ હવે આપને અહીંયા જ બિછાવવામાં આવશે, એવો પ્રસંગ છે. કેમ કે એમાં સમયનો માપદંડ રાખીને ગોકુલનાથજીએ વર્ણન કરવું પડે, તો જ એ 3 પુસ્તકમાં એ લઈ શકાય વિસ્તારને ઓછા કરવાથી. આમાં સમય છે એના, આમાં કહ્યું કે વારંવાર પધારતા, ત્યારે ગુસાઈજીએ ટોક્યા નથી, રોક્યા નથી. પણ હવે જ્યારે ટોક્યા કે રોક્યા ત્યારે આવું જોયું હશે કે સહેજ શ્રમિત જોયા હશે કે આપનો શ્રમ પડે છે, આવું ના ચાલે. આનંદમાં હો અને પછી ઉજાગરો થયો હોય તો આપે નથી ટોક્યા, પણ આમાં પ્રસંગ આવ્યો જ્યારે આપને શ્રમિત જોયા ત્યારે પછી આપે આજ્ઞા કરી તો પાછી ઠાકોરજીએ માનવી પડી ને કહ્યું કે આપને ચોપાટ રમવી ખૂબ ગમે છે, એથી જ આપ રૂપમંજરીના મહેલે અવારનવાર ઉજાગરા થાય છે આપને. તો હવે શ્રમ નિવારવા માટે શ્રી ગુસાઈજીએ ગોવર્ધન પર્વત ઉપર મંદિરની સેવામાં તે દિવસથી આપણે રાજભોગમાં અનુસર પછી જે આવે છે ખીલોના જે સાહિત્ય, એમાં ચોપાટ બિછાવવાનો ક્રમ ત્યારથી શરૂ થયો. અને શ્રી ગુસાઈજીની ઈચ્છાને માન આપીને હવે શ્રીનાથજીએ રૂપમંજરીના મહેલ પર જવાનું બંધ કર્યું. એટલે કયા ભાવથી અનુસર થાય પછી આપ ત્યાં જાઓ એને બદલે તમારે અહીંયા જ વ્રજ ભક્તો એટલે ગોપીજનોને બોલાવી લેવાના. એ આવે, એની પાસે તો ગુટકો બી છે, એટલે ગુટકામાં મુખમાં મૂકીને અહીં આવી શકે અને ભલે તમારી સાથે ખેલતી, પણ તમારે નહીં જવાનું. જેમ બાળક હોય કોઈ એવી જગ્યાએ જતું હોય કે જ્યાં એને વધારે તકલીફ પડતી હોય તો શું કરે મા બાપ, સામર્થ્યવાન હોય તો કોઈ ખેલ જોવા જતું હોય વારંવાર. જો સુખી હોય, દશરથ રાજાએ જાણ્યું કે વાંદરાનો ખેલ બહુ ગમે છે રામજીને, તો એ મદારીને વાંદરા સાથે રાજમહેલમાં જ બોલાવી લીધા અને કે અહીંયા જ કરો, બાકી બહાર ના જવાય આપણાથી. તો એ પ્રમાણે પછી વાંદરામાં હનુમાનજી હતા અને પેલા લઈને આવ્યા હતા એ શિવજી હતા અને સોંપવા જ આવ્યા હતા થોડોક સમય માટે, પછી પાછા લઈ ગયા હતા. એ લીલા હતી. પણ કહેવાનો ભાવ શું છે કે આપ સામર્થ્યવાન છે એટલે આપે કહ્યું કે ભલે અહીંયા ખેલતા, ત્યાં નહીં. કારણ કે ભવન છેવટે બાદશાહનું ભવન છે, શા માટે આપ શ્રમ લો છો એવી જગ્યાએ. અને તે વખતે હવે જો ચોપાટનો ક્રમ ગોવર્ધન પર્વત ઉપર મંદિરમાં શરૂ થયો એટલે શ્રી ગુસાઈજીની ઈચ્છાને માન આપીને, એટલે કે આજ્ઞાને, કારણ કે આપ આજ્ઞામાં વશ છો, હવે આપ જવાનું બંધ કરી દીધું રૂપમંજરીને ત્યાં. એ જ અરસામાં તાજ બીબી ગોવર્ધન ધરણના દર્શને, હવે બંધ કર્યું. એ જ અરસામાં તાજ બીબી ગોવર્ધન ધરણના દર્શને ગિરિરાજ ઉપર ગઈ ને તે દર્શન કરતા જ તાપની તીવ્રતાની ચરમસીમા વટાવતા તે નિત્ય લીલામાં પહોંચી ગઈ. હવે આ બાદશાહના મહેલમાં કૃષ્ણની ચર્ચા કરી શકાય, આ પણ આવી ગયો ને પ્રસંગ આગળ શ્રીનાથજી ચરિત્રમાં, કે કેવી રીતે તાજ બીબીનો લીલામાં પ્રવેશ થયો હોળી ખેલ વખતે, દોડ કીર્તન ગાતા ગાતા, રસીઓ ગાતા ગાતા. એ જ અરસામાં તાજ બીબી આવી રીતે લીલામાં કરી પહોંચી ગઈ અને બાદશાહના મહેલમાં હવે જો સ્થિતિ કેવી થઈ ગઈ, રૂપમંજરીને આટલી બધી કૃપા કરીને આવી રીતે લાભ આપ્યો, હવે ગુસાઈજી આજ્ઞા કરી એટલે આપ ત્યાં જ નથી આવતા હવે અહીંયા, તો જો કેવી એની વેદના થાય છે. વહાલા તારો વિયોગ દિલડાનું દર્દ છે,
દિલડું ડંખે ને જંખે દર્શન ને કાજે, ક્યારે આવે સંયોગ. ક્યાં છે બાદશાહના ભવનમાં કેટલું સુખ હોય. સંસારના સુખ સૌ ખારા રે લાગે, કડવા લાગે છે ભોગ. આ બધી લીલા પણ એટલે થઈ કે બંધ થયા કે હવે એનો સમય થઈ ગયો છે ગોલોકમાં લીલામાં પ્રવેશ કરવાનો. એટલા માટે હવે જે તાપ છે એ ફળ થઈ જશે. એટલે પ્રભુનું પધારવું ને પછી નહીં પધારવું એટલે કે બંધ કરી દેવું, એ લૌકિક દ્રષ્ટિએ એવું લાગે કે આ તો બહુ જ સજા છે. આવું ન કરવું જોઈએ કે એક વખત આપે આટલું સુખનો અનુભવ કરાયો ને પછી આપ નિષ્ઠુર થઈ ગયા. એ શબ્દ સાચો છે નિષ્ઠુર, પણ એનું ફળ બહુ મોટું છે. કારણ કે તાપ એ જ પ્રભુના લીલામાં પ્રવેશ કરવા માટેનું એક મુખ્ય સાધન છે. અને એ વખતે જે તાપ છે એના કારણે જ આપણા જે શુભ અશુભ કર્મો, કારણ કે હરતા ફરતા બેસતા ઉઠતા થઈ જતા હોય છે. ઘણાને પૂર્વજન્મની ટેવ પડી ગયો, સંસ્કાર જેવા હોય, અસભ્ય વાણી અસભ્ય વર્તન, એ બધા જ કર્મો એટલે કે શુભ કર્મો અને અશુભ કર્મો જ્યારે તાપ થાય તો તાપ કોના માટે? પૂર્ણ પુરુષોત્તમ માટે. એ તાપને કારણે આ બધા કર્મો બળી જાય છે, એટલે એમને કંઈ ભોગવવાનું રહેતું નથી. તો આવી રૂપમંજરી હવે કેવી રીતે લીલા પ્રાપ્તિ કરશે, નંદદાસજી પણ સાથે જ કરી લેશે. એ પ્રસંગ ધીરે ધીરે આવતીકાલે આવશે. ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.